ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલા ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા હાંસલ કરી છે. તો સુરતના કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી હોય તેમ શાળાનું 100% પરિણામ આવ્યું છે. ગુજરાતભરમાં ધોરણ 10 એસએસસી પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે. સુરત જિલ્લાનું ધોરણ 10 બોર્ડમાં 86.04% પરિણામ આવ્યું છે. તો સુરતના કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ ધોરણ 10માં પણ બાજી મારી છે. નાના વરાછા ખાતે આવેલા કૌશલ વિદ્યાભવનનું ધોરણ 10નું 100% પરિણામ આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં 111 અને A2 ગ્રેડમાં 84 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળાના કુલ 255 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 44% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો શાળાના 34 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં 100માંથી 100, 16 વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં 100માંથી 100, 11 વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 અને 6 વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. 100% પરિણામ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ ચારેય એક સાથે મળીને કામ કરે છે. અને જે નબળા વિદ્યાર્થીઓ એમ લાગે કે આ નાપાસ થાય એવા છે અને પરિણામ સારું નથી આપે એવું, એ વિદ્યાર્થીઓને શિક્ષકોને અમે સોંપી દઈએ છીએ કે ભાઈ આની જવાબદારી તમારી. એના પેરેન્ટ્સને બોલાવીએ છીએ કે યોગ્ય મહેનત કરે તો આમાં પોટેન્શિયલ છે, એટલીસ્ટ પાસ તો થઈ જ જશે. એટલે ટૂંકમાં એનો આત્મવિશ્વાસ વધારીએ છીએ. પરંતુ કેટલા વિદ્યાર્થીઓ 100માંથી 100 મેળવ્યા છે? અમારી શાળામાં જુદા જુદા વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવનારની વાત કરીએ તો 34 વિદ્યાર્થીઓએ સાયન્સમાં 100માંથી 100 મેળવેલા છે. 16 વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં 100માંથી 100 મેળવેલા છે. 11 વિદ્યાર્થીઓએ સોશિયલ સાયન્સમાં 100માંથી 100 મેળવેલા છે. અને મેથ્સમાં 6 વિદ્યાર્થીઓ 100માંથી 100 મેળવેલા છે. પરંતુ જે રીતે કૌશલ્ય જે વિદ્યાલય છે ઉત્તરોત્તર આગળ વધતી જાય છે, એનું કારણ શું છે? એનું કારણ છે, ખાસ તો 2 કારણો છે. એક તો વાલીઓનો અમને સંપૂર્ણ સહકાર છે, અને બીજું વિદ્યાર્થીઓ પૂરા ડેડિકેશનથી કામ શિક્ષકો સાથે મળીને કરે છે. વર્ષ દરમિયાન અમે પિરિયોડિક એક્ઝામ લેતા હતા, મોટી એક્ઝામ લેતા હતા. વિદ્યાર્થીઓને ફ્રી ટાઈમ હોય ત્યારે શાળામાં રમત માટે પણ ટાઈમ ફાળવતા હતા અને વાલીનો સંપર્ક કરતા હતા. શિક્ષકો વાલીઓના ઘરે જતા હતા અને વિદ્યાર્થીઓ જ્યાં ભૂલ કરતા હોય એનું ધ્યાન દોરતા હતા. કેટલી કલાક તમે મહેનત કરતા હતા? રોજે 6 થી 7 કલાક તો કરતા જ હતા મહેનત. જે ખાસ કરીને તમારા રેન્ક કેટલામાં આવ્યો છે? મારા 99.95 PR આવેલા છે અને 97.67% આવેલા છે. આની પાછળનો શ્રેય તમે કોને આપો છો? મારા માતા પિતા, એણે મને ખૂબ સપોર્ટ કર્યો, અને કૌશલ વિદ્યાભવનના શિક્ષકો એ તમામ મુશ્કેલીઓમાં મારી સાથે હતા અને એ લોકોએ સરસ ગાઈડન્સ આપ્યું અને એ લોકોનો પ્લાનિંગ હતો એના પ્રમાણે ચાલવાથી ખૂબ સારું રિઝલ્ટ મને પ્રાપ્ત થયું છે. ગોલ શું છે તમારો? સાયન્સમાં A ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવાનું છે મારે. જે તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ આગળ આવવા માંગતા હોય તેના માટે શું સંદેશો છે? સંદેશો, કૌશલ વિદ્યાભવનમાં તમે એડમિશન લો. અહીંયા ખૂબ સારું શિક્ષકોનો સપોર્ટ છે તથા બધી રીતે તમને કુદરતી સાનિધ્યમાં આવેલી કૌશલ વિદ્યાલયમાં ધોરણ 12ની સાથે ધોરણ 10માં પણ કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ મેળવેલા ઝળહળતી સફળતાએ શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર શુભેચ્છાનો વરસાદ કર્યો છે.